તો સુરેન્દ્રનગર પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી, જેમાં સોશિયલ મીડિયા પર બ્લેકમેલ કરનારો બકરો ઝડપાઈ ગયો છે। ત્યારે પૂછપરછમાં મોટો ખુલાસો થયો, જેમાં ફરજ મોકૂફ એએસઆઈના કહેવાથી આ વિડીયો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે વિડીયો બનાવ્યા હોવાનું સામે આવતા જ પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। તો આરોપી યોગેન્દ્ર ઉર્ફે બકરો અગાઉ પણ 3 ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આશરે 400 થી 500 જેટલા બદનામીજનક વિડીયો પણ મળી આવ્યા છે। ત્યારે પોલીસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, રાજનેતાઓ, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને મહિલાઓના ગુનાહિત ધમકી અને બીભત્સ બદનક્ષીના વિડીયોની ધમકી આપીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો। ત્યારે જો કોઈ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોય તો તેઓએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અથવા એસઓજી સુરેન્દ્રનગરનો તાત્કાલિક સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો વિડીયો થકી લોકો પાસે પૈસા પડાવવાનો આખો કિસ્સો છે સામે આવ્યો છે। શું છે સમગ્ર બનાવ? સુરેન્દ્રનગર જિલ્લા ડીઆઈજીપી શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના હોય જિલ્લામાં આવેલ અસામાજિક તત્વોને પકડી પાડવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ। આ અનુસંધાને 15 દિવસ અગાઉ આશરે પેરોલ ફોલો સ્ક્વોડમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમાર ના વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા વિડીયો જે વ્યક્તિએ ગુજરાત_સુધારો_ અને ગુજરાત 555_સુધારો નામના 2 ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા। આ ખોટા આક્ષેપોવાળા વિડીયો હતા। આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનો બીએનએસ કલમ 248A 336(4), 308(2) અને 340(2) મુજબ નોંધવામાં આવેલો હતો। આ કારણોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી, જેથી એસઓજી, એલસીબી અને પેરોલ ફોલો સ્ક્વોડે આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પકડી પાડેલો હતો। અને આ જે ઈસમ છે એની એમો એવી છે કે એ કોઈ વ્યક્તિ આ ઈસમને પૈસા આપે તો એ ત્રીજા વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષીકારક આક્ષેપોવાળા ગુનાહિત ધમકીવાળા વિડીયો પોતાના જે ઉપર જે મેં જણાવ્યા ગુજરાત_સુધારો અને ગુજરાત 555_સુધારો નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરતો હતો। અને એ જે ત્રીજા વ્યક્તિ છે જેના વિરુદ્ધ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો। અને આ કારણે આ વ્યક્તિ જ્યારે પકડવામાં આવેલો છે પેરોલ ફોલો સ્ક્વોડ અને એલસીબી એસઓજી ટીમ દ્વારા, ત્યારે તેના મોબાઈલની સ્ક્રુટિની કરવામાં આવેલી છે। આ મોબાઈલ કુલ 2 મોબાઈલ કબજે કરવામાં આવેલા છે અને એમાં લગભગ 500 જેટલા વિડીયો તેના અલગ અલગ હેન્ડલ ઉપરથી તથા તેના મોબાઈલમાં પણ મળેલા છે। આ 500 વિડીયોમાંથી 100 જેટલા વિડીયોની સ્ક્રુટિની હાલ કરવામાં આવેલી છે। 400 જેટલા વિડીયોની સ્ક્રુટિની હજુ બાકી છે અને જે 400 વિડીયોની સ્ક્રુટિની થશે એના પછી સરકાર તરફે પણ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરવામાં આવશે। અને આ જે પણ પ્રકારે જે એમઓ બહાર આવી રહી છે એ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વતી સુરેન્દ્રનગરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવા કોઈ લોકો કે જેના આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો એને જો વિડીયો બનાવી તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો અને એસઓજી ટીમનો સંપર્ક કરવો। ખાસ કરીને પોલીસ કર્મચારી જે સમગ્ર હેન્ડલ ચલાવતા હતા, શું કહેશો? પ્રસ્તુત કેસમાં વાત કરીએ તો જે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારનો જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અંતર્ગત એએસઆઈ શ્રી એનડી ચુડાસમાનું નામ સામે આવેલું છે। આ સિવાય જે પણ વિડીયોની સ્ક્રુટિની ચાલુ છે એ વિશે જે પણ માહિતી મળશે એ વિશે અવગત કરવામાં આવશે। અન્ય પોલીસ કર્મચારીઓના પણ આ રીતે તોડ કરવામાં આવ્યા છે। કેટલા કર્મચારીઓનો તોડ કરવામાં આવ્યા છે? હજુ આ વિશે તજવીજ ચાલુ છે। સાહેબ, કેટલા રૂપિયા છે એ વિડીયોમાં લેવામાં આવતા? આ પ્રસ્તુત કેસની વિગત આપણે ચર્ચા કરીએ તો હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર પાસેથી તેમના વિરુદ્ધ જે ખોટા આક્ષેપોવાળો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો તેમની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી અને આવા લગભગ 500 જેટલા વિડીયો છે। તો આ વિશે સ્ક્રુટિની ચાલુ છે। સાહેબ, ખાલી પોલીસને ટાર્ગેટ કર્યા છે કે અન્ય લોકોને પણ આમાં ટાર્ગેટ કર્યા? નહીં, આમાં કેવું છે કે જે પોલીસ અધિકારી છે, કર્મચારી છે, સરકારી કર્મચારીઓ છે, રાજનેતાઓ છે, સામાજિક આગેવાનો છે, બિલ્ડરો છે અને બીજા મહિલા આગેવાનો છે, એ બધાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે। ઓકે।